આગામી જન્માષ્ટમીના તહેવારને અનુસંધાને દ્વારકામાં તૈયારીઓ શરૂ થઈ। આગામી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને દ્વારકામાં તૈયારીઓ શરૂ થઈ છે। આ બાબતે દ્વારકા વહીવટીતંત્રએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। આગામી તારીખ 16ના જન્માષ્ટમી તહેવાર અનુસંધાને દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને તમામ સરકારી વિભાગો, મંદિર સમિતિ સહિત મીટિંગ યોજાઈ હતી અને દરેક 2-3 દિવસે પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા જાતે વિભાગ સાથે સંકલન કરી મીટિંગનો દોર ચાલુ છે। કીર્તિસ્તંભથી શ્રદ્ધાળુઓને મંદિર પ્રવેશ તેમજ શ્રદ્ધાળુઓને ગોમતી ઘાટ જગત મંદિર જતાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ વ્યવસ્થાઓ કરાઈ રહી છે। મંદિર સમિતિ દ્વારા પણ આ અંગે કામગીરી હાથ ધરાઈ છે। ફાયર સેફટી, એસટી, રેલવે પાલિકા અને આરોગ્ય સહિતના સેવાનો આલંકન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર જન્માષ્ટમીથી વધુ ભાવિકો આ વખતે દ્વારકા આવશે તેવો માહોલ હાલ લાગી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવનો લાઈવ પ્રસારણ થશે। દ્વારકા મંદિરથી આ ભવ્ય જન્મોત્સવ દેશવાસીઓ ઘર બેઠા પણ નિહાળી શકશે।